પ્રમુખ વાણી. ઘણા કે મને ઊંઘ નથી આવતી કે બીજા ત્રીજા નાના મોટા પ્રશ્નો હોય છે, તો નાળિયેરનું તેલ આવે, આ કોપરેલ આવે ને જામેલું, એ સિવાય પણ નાળિયેરનું તેલ આવે છે. એ તેલ પગના તળિયાની અંદર, બંને તળિયાની અંદર માલિશ કરી વ્યવસ્થિત રીતે અને સૂઈ જાય તો એને એક તો ઊંઘ, સારામાં સારી ઊંઘ આવશે. પછી પીઠનો જે દુખાવો થતો હશે ને, એનો પાછળનો પીઠના દુખાવામાં પણ ફાયદો થશે. પગને ઘૂંટણના તકલીફ થતી હશે એમાં પણ ફાયદો કરશે. હેમરોઇડ કે એટલે આ પાઇલ્સ, એની અંદર પણ ફાયદો કરશે. સોજા આવતા હશે, સોજા પણ ઉતારવામાં ફાયદો કરશે. પેટનો દુખાવો થતો હશે તો પેટનો દુખાવો પણ એનાથી મટશે. આંખોનું તેજ વધશે, એનાથી આંખોનું તેજ પણ વધશે. એટલે આટલા બધા ફાયદા છે નાળિયેર તેલના. નાળિયેરનું તેલ છે ને પગે લગાવવું એટલે એનાથી આટલા ફાયદા થાય છે. તેલ જ લેવું, લિક્વિડ જ આવે, એ તેલ જ લેવું. એટલે એને ઘણા બધા ફાયદા છે એના. હવે જુઓ કે આ ફાયદા છે એનું કારણ બીજું પણ છે. આપણે જોઈએ કે ઉત્તમમાં ઉત્તમ ને સાત્વિકમાં સાત્વિક ખોરાક કયો? ઉત્તમમાં ઉત્તમ ખોરાક કયો? ઉત્તમમાં ઉત્તમ ખોરાક મગ અને ચોખા. એનું કારણ એક છે કે ધર્મ કાર્યની અંદર પણ એ જ વપરાય છે. મગ વપરાય છે અને ચોખા વપરાય છે. શ્રીફળ વપરાય છે, નાળિયેર વપરાય છે, શ્રીફળ ધર્મ કાર્યની અંદર. તો એ એના ફાયદા એટલા બધા, ઘણા બધા ફાયદા છે. હવે એ નાળિયેરને આપણે ફોડીએ ને, પછી લીલું જે કોપરું નીકળે એના ટુકડા કરી અને પાણીની અંદર નાખી અને થોડું ઉકાળો તો એ પાણી આલ્કલાઇન થઈ જાય છે. પાણી શરીરમાં ઉત્તમ ફાયદો કરે છે. એટલે નાળિયેર એ પણ ઘણા બધા એના ફાયદા છે. એનું કારણ કે ધર્મ કાર્યની અંદર વપરાય છે. પંચામૃત જેને કહેવામાં આવે છે, પંચામૃતના પણ ફાયદા છે. સાથે કે ધર્મ કાર્યની અંદર જે વસ્તુ વપરાતી હોય ને એના બધા ફાયદા. Thank you for watching. For more spiritual videos, please subscribe to the Pramukh Vani YouTube channel. Jai Swaminarayan.